7 વર્ષની દીકરીના અપહરણ મુદ્દે પાટીદાર સમાજના લોકો લાલઘુમ થયા છે। તિરુપતિ સોસાયટીમાં પાટીદાર સેવા સંઘની મીટિંગ યોજાઈ। 35 દિવસથી લાપતા દીકરી માટે સમાજની પોલીસથી નારાજગી। પોલીસ સામે ક્યાંક નારાજગી વ્યક્ત કરી છે। આરોપી ઝડપવા અને ગુનો દાખલ કરવા સમાજની તીવ્ર માંગ। દીકરીના અપહરણ મામલે ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી છે। તો લોકેશન હોવા છતાં કાર્યવાહી ન થવાની ગંભીર ફરિયાદો ઉઠી છે, જેમાં જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના ગરીબ પરિવારને આર્થિક મદદની બાંહેધરી આપવામાં આવી, જેમાં યુવાનોને જાગૃત કરીને સામાજિક દૂષણો ખતમ કરવાની અપીલ કરી છે। તો દીકરીના અપહરણ મામલે ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી। તો સમગ્ર મામલે પોલીસે ક્યાંક તપાસમાં ઢીલાશ છોડી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। 7 વર્ષીય દીકરીના અપહરણ મુદ્દે પાટીદાર સમાજ લાલઘુમ થયો છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, આ દીકરી જે લાપતા થઈ છે અને ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે, શું વિગત? વ્યવહારિક છે કે 7 વર્ષની નાબાલિગ દીકરીના અપહરણનો જે મામલો સામે આવી રહ્યો છે, આ મામલાને લઈને પાટીદાર સમાજની અંદર હવે બારોબાર રોષ જોવા મળી રહ્યો છે। સુરતની જે તિરુપતિ સોસાયટી છે, તિરુપતિ સોસાયટીમાં પાટીદાર સેવા સંઘની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી આ નાબાલિગ દીકરીના અપહરણને લઈને। વ્યવહારિક છે 35 દિવસથી લાપતા છે આ દીકરી, અને આ દીકરી લાપતા હોવા છતાં પોલીસની કામગીરી શૂન્ય હોવાનું પણ તેઓ આક્ષેપ કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે। ન્યાય કરવાની માંગ કરવામાં આવી રહી છે। નાબાલિગ દીકરીના અપહરણ મામલે તેઓ દ્વારા ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે। તો ખાસ કરીને પોલીસ પાસે આ દીકરીનું લોકેશન હતું, તેની માહિતી હતી, છતાં પણ તેઓએ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ મીટિંગમાં જેથી જવાબદાર જે અધિકારીઓ છે એ પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ માંગ ઉઠી રહી છે। સૌરાષ્ટ્રના જે ગરીબ પરિવારો છે એની સાથે તેઓની પણ આર્થિક મદદની બાહેદારી આ મીટિંગની અંદર આપવામાં આવી છે। યુવાનોને જાગૃત કરી સામાજિક દૂષણો ખતમ કરવાની અપીલ કરવામાં આવી છે, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે 35 દિવસથી આ દીકરી લાપતા હતી અને લાપતા દીકરીને ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવી। લોકેશન હોવા છતાં પોલીસે કામગીરી નહીં કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો દીકરીના અપહરણ મામલે ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને સાથે લોકેશન ન હોવા છતાં કાર્યવાહી ન થવાની ગંભીર ફરિયાદો ઉઠી છે। તો જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી। તો ક્યાંક પોલીસે તપાસમાં કચાશ રાખી હોય તેવું લોકોએ જણાવ્યું છે। પાટીદાર સમાજ કહી રહ્યો છે યુવાનોને જાગૃત કરીને સામાજિક દૂષણો ખતમ કરવાની અપીલ કરી છે। તો દીકરીના અપહરણ મામલે ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી।